હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એકદમ મજામાં ને? તમને બધાને ખબર છે આજે કયો દિવસ છે? આજે વસંત પંચમી છે. વસંત પંચમી એટલે બધાને ખબર છે? આજે આપણે કોનું પૂજન કરીએ છીએ? તમે જે ભણી રહ્યા છો, જે પુસ્તક તમે લખવા માટે, વાંચવા માટે ઉપયોગ કરો છો, એ પુસ્તકને પણ આપણે એક માતાજી તરીકેનું બિરુદ આપ્યું છે, બરાબર છે? એ આપણી માં સમાન છે. કયા માતાજી છે? એ સરસ્વતી દેવી છે, બરાબર છે? તો આજે આપણે સરસ્વતી દેવીનું પૂજન કરીએ છીએ વસંત પંચમીના નિમિત્તે, બરાબર છે? તો તમને બધાને ખબર છે આપણે દર વર્ષે કરીએ જ છીએ અને આ વર્ષે તમે અહીંયા નથી તો આપણે શું કરીશું? આપણે વિડીયો દ્વારા, એટલે કે તમે ઘરે બેઠા કરશો અને હું અહીંયા કરીશ, બરાબર છે? તો તમારે ઘરે બેઠા આપણે પહેલા તો તમને યાદ છે, તમને ગઈ સાલ તમને યાદ હોય તો આપણે કેવી રીતે કરતા હતા કે ક્લાસરૂમમાં આપણે ચાલના કરતા હતા કંકુથી પોતાની નોટબુકના પહેલા પેજ પર, અને પછી આપણે માતાજીને પ્રાર્થના કરતા હતા, સરસ્વતી દેવીને પ્રાર્થના કરતા હતા કે અમારું આવનારું આ જે વર્ષ છે આખું એ ખરેખર સુખદાયી રહે, અમે આપણી પરીક્ષા જે આવે એમાં અમે ખરેખર ઉત્તીર્ણ થઈએ, સારા સારા ભણીએ અને સારા સારા વિચારો અમે મેળવીએ અને સારું શિક્ષણ મેળવીએ. તમે તન મનથી વ્યવસ્થિત ને શુદ્ધ રહો, બરાબર છે? અને તમને જે બી તમે માતાજી સામે ઈચ્છા ધરાવો છો એ તમને મળે જ છે, બરાબર? તો આપણે પણ આજે નાનું સરખું સરસ્વતી પૂજન કરીશું. ચલો, મારી પાસે આવી નોટબુક છે, તમારી પાસે છે? હા, તો આપણે આપણી નોટબુક પર આપણે ચાંદલા કરીશું. તમે બધા પણ તમારી પાસે જે તમારી CW ની નોટબુક છે ને એ ખોલો, કાં તો કોઈ પણ પુસ્તક હોય તો તમે ખોલી શકો છો. એના પર આપણે આ રીતે 5 ચાંદલા કરીશું, બરાબર છે? આ આપણી શું છે? દેવી છે. આ પુસ્તક છે એ આ ખાલી માત્ર ને માત્ર પુસ્તક નથી, આ સરસ્વતી છે, બરાબર છે? અને આના દ્વારા આપણે શિક્ષણ લઈ રહ્યા છીએ, હે ને? અને એમની કૃપાથી આપણે ખૂબ સારા ભણીશું, ખૂબ સારા આગળ વધીશું. અત્યારે હું અહીંયા છું, કાલે સવારે એવું બને કે પછીના ફ્યુચરમાં કે ભવિષ્યમાં એવું બને કે તમે પણ કદાચ આ જગ્યા પર આવો, તો કેવી રીતે હોય? જ્યારે માતાજીની કૃપા હોય ત્યારે, જ્યારે તમે સરસ સરસ ભણશો, સરસ એવા ટીચર બનશો, કોઈ ડોક્ટર બનશો, તો ક્યારે બને કે જ્યારે તમે સરસ રીતે માતાજીને, આપણે સરસ્વતી દેવીનું પૂજન કર્યું હોય, એમને યાદ કર્યા હોય ત્યારે, બરાબર છે? તેથી અમને આપણને સારી સારી યાદશક્તિ મળે, બરાબર છે? તો આ રીતે આપણે પૂજન કર્યું. હવે આપણે 5 વખત આપણે સરસ્વતી દેવીનો જે આપણે સ્કૂલમાં શ્લોક બોલીએ છીએ ને, કયો શ્લોક બોલતા હતા? યાદ છે બધાને? કયો શ્લોક બોલતા હતા? ઓમ એમ સરસ્વત્યે નમઃ, બરાબર છે? તો આપણે આ જે આપણે બુકમાં જે ચાલુ કર્યો છે એને આપણે આ રીતે નીચે મૂકી અને આ 2 હાથ જોડીને, આંખો બંધ કરીને મારી સાથે બધા 5 વખત બોલશે ઓમ એમ સરસ્વત્યે નમઃ, ઓમ એમ સરસ્વત્યે નમઃ, ઓમ એમ સરસ્વત્યે નમઃ, ઓમ એમ સરસ્વત્યે નમઃ, બરાબર છે? હવે આપણે માતાજીને પ્રાર્થના કરીશું, સરસ્વતી દેવીને પ્રાર્થના કરીશું કે હે માં, આવનારું વર્ષ જેમ દર વર્ષ રહે છે એવી રીતે સુખદાયી બધાને નીવડે, અને જે કોરોના વાયરસના લીધે બધા વ્યથિત થઈ રહ્યા છે, જેને શાળાઓ બંધ થઈ છે, ઘણી બધી વસ્તુઓમાં તકલીફ પડી છે, બધું સરસ રીતે દૂર થઈ જાય અને તમે ફરીથી એવા હસતા રમતા શાળામાં આવો અને સરસ રીતે ભણતા થઈ જાઓ, બરાબર છે? દરેકની લાઈફમાંથી, દરેકના જીવનમાંથી કોરોનાની જે એક આપણે કહીએ ને, કોરોનાની જે વ્યથા છે, મતલબ કોરોના આપણને જે તકલીફ આપી રહ્યો છે એ બધી તકલીફો દૂર થઈ જાય, બરાબર છે? ચાલો, તો આપણે એક વખત માતાજીને આવી રીતે વંદન કરી દઈશું. હવે આપણે આજનો આપણો વિડીયો સ્ટાર્ટ કરીશું. તમે બધા ઘરેથી સરસ રીતે તમારા મમ્મી પપ્પા સાથે આવી રીતે પૂજન કરીને તમે પણ આજની શરૂઆત કરી શકો છો, બરાબર છે? તો આવી રીતે બધાએ કરવાનું પણ છે. ચાલો, આપણે ધોરણ 3માં કયા વિષયમાં ભણવાનું છે આજે? અંગ્રેજી વિષયમાં. અને એમાં આપણે પાર્ટ 6 કયા લેસનનો? વર્ડ બિલ્ડિંગ. એમાં જે બીજો પોઈન્ટ છે એ. હવે પહેલા તો તમને કંઈક દેખાઈ રહ્યું છે બોર્ડ પર? જો મેં કંઈક મંત્ર લખ્યો છે, સુવિચાર લખ્યો છે, વિદ્યા વિનયથી શોભે છે. એટલે કે આપણે જે બી વિદ્યા લઈએ છીએ, વિદ્યા એટલે કે જે ભણીએ છીએ એ ક્યારે શોભે છે? જ્યારે એ આપણે લઈએ એના દ્વારા આપણામાં એક વિનય આવે છે, વિનમ્રતા આવે છે, બરાબર છે? ત્યારે, અને એ ક્યારે મળે? જ્યારે માતાની કૃપા હોય, જ્યારે સરસ્વતી દેવીની આપણા પર કૃપા બને ત્યારે.
તો આજે ભગવાનનું નામ લઈને માતાજીનું નામ લઈને આપણે ફરીથી આપણું ભણવાનું સ્ટાર્ટ કરીશું બરાબર. હવે લેસન નંબર 11 માં વર્ડ બિલ્ડિંગમાં આપણો બીજા નંબરનો જે ટોપિક છે તમે જોઈ લો. તમારી આ જે ચોપડી છે કઈ ચોપડી તમારી ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ 2 એમાં લેસન નંબર 11 આ બરાબર છે. આ બધા જાણો છો? હા, આ બધાએ જોયું ને, આપણે આગળના વિડિયોઝમાં બધું જોઈ લીધું કે સ્કર્ટ, શર્ટ, ફ્રોક, શોર્ટ્સ, ટ્રાઉઝર, શૂઝ, સોક્સ, સ્વેટર, રેનકોટ, વોચ, બેલ્ટ, રિંગ આ બધી જ વસ્તુઓ આપણે શીખી ગયા બરાબર છે. હેરબેન્ડ, રિબન, બેંગલ્સ, કેપ અને સ્કાર્ફ આ બધી શેના વિશેની હતી? ચલો કોણ મને યાદ કરો છો? હું તો ખાલી નામ બોલી. આ બધી હતી થિંગ્સ વી વિયર, એટલે કે જે પોશાક આપણે પહેરીએ છીએ, જે આપણા શરીરની ઉપર આપણે લગાવીએ છીએ બરાબર છે, પહેરીએ છીએ એના માટેનું છે. હવે આના પછીની નીચે તમે જુઓ છો પેજ નંબર 44. આગળ કયું હતું? 43 હતું, રાઈટ? હવે એની પછી છે 40 નંબર 44. હવે એમાં તમે જુઓ અહીંયા કંઈક બે નંબર એવો આપેલું છે, દેખાય છે બધાને? હા. હવે એમાં છે થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ. આ તો હું જલ્દી વાંચી ગઈ, પણ તમને લોકોને કેવી રીતે ખબર પડશે કે આ થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ આવું છે? પણ હવે તમને કહી દઉં કે આમાં શું કહેવા માંગે છે. થિંગ્સ એટલે કે વસ્તુઓ. આગળ પણ થિંગ્સ હતી ને? હા, થિંગ્સ એટલે કે વસ્તુઓ. ઇન એટલે કે અંદર. ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની અંદરની વસ્તુઓ બરાબર છે. ગુજરાતીમાં શું થશે કે આપણા જે વર્ગખંડ છે, તમે જે શાળામાં આવો છો અને શાળામાં તમે જે વર્ગમાં બેસો છો એટલે કે જે ક્લાસમાં બેસો છો એની અંદર કેટલી વસ્તુઓ છે? ઘણી બધી વસ્તુઓ છે બરાબર છે, જેનાથી એ વર્ગખંડ કહેવાય છે. તો એની અંદર જે પણ વસ્તુઓ હોય છે એ માટેનું આ ટોપિક છે. તો આમાં અલગ અલગ પ્રકારના ચિત્ર છે. જુઓ આ શેનું છે? બોર્ડ છે એટલે કે બ્લેક બોર્ડ છે, આ ડસ્ટર છે, ચોક છે, ચાર્ટ છે, મેપ છે, કેલેન્ડર છે. પછી આ બાજુ જુઓ, એના પછીના પાન બાજુ ટેબલ છે, ખુરશી, બેન્ચ, બેગ, બુક્સ, પેન્સિલ આવી ઘણી બધી વસ્તુઓ છે બરાબર છે. આપણે બધાને જ ખબર છે કે આપણે શાળાએ આવીએ છીએ તો શું લઈને આવીએ છીએ? તમે યુનિફોર્મ પહેરો છો ને, પછી બીજું શું લઈને આવો છો? બુક્સ લઈને આવો છો, રાઈટ? હવે બુક્સ લઈને આવો છો તો બુક્સ શેમાં લઈને આવો છો? હાથમાં લાવો છો કોઈ? નહીં. શેમાં લાવો છો? બધા બેગમાં લઈને આવો છો. પછી બેગમાં તમે શું લાવો છો? લંચ બોક્સ લાવો છો, વોટર બોટલ લાવો છો, પછી કંપાસ બોક્સ લાવો છો, રાઈટ? હવે એ વાત તો પતી ગઈ. હવે શાળામાં તમે આવો છો તો શાળામાં ટીચર ક્લાસમાં હોય છે, તમે પણ ક્લાસમાં હો છો, તો તમે શેના પર બેસો છો? બેન્ચ પર બેસો છો ને? હા, તો એ અહીંયા બતાવ્યું બેન્ચીસ જુઓ. પછી આ બ્લેક બોર્ડ જો, અત્યારે બોર્ડ છે બરાબર છે, એને આપણે શું કહીશું? ભલે કલર એનો ગ્રીન છે પણ આપણે દરેક ક્લાસમાં ગ્રીન થોડો હોય છે. કોઈ ક્લાસમાં ગ્રીન છે, કોઈ ક્લાસમાં કાળો છે બરાબર છે, એટલા માટે એને આપણે બ્લેક બોર્ડ કહીએ છીએ. પછી છે ડસ્ટર. હવે ડસ્ટર બધાને યાદ છે? આપણે ડસ્ટરનો ઉપયોગ શું કરતા હતા? મેડમ શું કરે છે? કંઈ પણ લખ્યું હોય, ધારો કે મેં આ લખ્યું છે, હવે મારે આને ભૂંસી નાખવું છે, તો ભૂંસવા માટે હું કોનો યુઝ કરીશ? ડસ્ટરનો કરીશ ને? હા, તો ડસ્ટર આપણે ઘણી વખત કાપડના પણ હોય છે, પછી લાકડાના પણ હોય છે, પાછળ લાકડાનો હાથો હોય છે, એવી રીતે આ ડસ્ટર છે. પછી છે ચોક. જો મારી પાસે આ છે. હા, તો આ ક્લાસરૂમમાં વસ્તુ મળે છે ને, કેમ કે આના દ્વારા આપણે બોર્ડ પર લખીએ છીએ, રાઈટ? હવે પછી છે ચાર્ટ. હવે તમે જુઓ, આ એક અત્યારે એક ક્લાસરૂમમાં ઊભી છું, અહીંયા ઘણા એવા ચાર્ટ પણ છે, રાઈટ? એ ચાર્ટ કેમ મૂકવામાં આવે છે? કેમ કે તમને કોઈ વખતે મેડમ શું આપે છે? તમને એવી રીતે કોઈ ટેસ્ટ હોય કાં તો કોઈ એવું લેસન ચાલ્યું હોય એ પ્રમાણે કે જે આજે આપણે આનો ચાર્ટ બનાવવાનો છે, તો સરસ મજાનો ચાર્ટ હોય, ધારો કે સરસ શાકભાજીનો ચાર્ટ બનાવવાનો હોય, રાઈટ? તો તમે બધા બનાવી લો છો ને, નાના નાના સરસ ચિત્રો ચોંટાડો છો, તો કેમ એ ચાર્ટ બનાવો છો? કે જેથી બધાને રોજ દેખાય, બધાને ખબર પડે કે આ ચિત્ર શેનું છે? આ શાકભાજીનું છે અને આટલા આટલા શાકભાજી હોય છે બરાબર. એના કારણે ચાર્ટ આપણે ઉપયોગમાં કરતા હોઈએ છીએ. હવે છે આ એક મેપ છે. જુઓ, શેનો મેપ છે? ગુજરાતનો છે કે ભારતનો છે? કોને યાદ છે? જુઓ તો આ છે ભારતનો, બરાબર છે? ભારતનો નકશો છે. હવે ઘણા ક્લાસમાં આપણે જોતા હોઈએ છીએ, તમે ભણો છો કદાચ એ ક્લાસમાં હોય, કદાચ કોઈ બીજા ક્લાસીસમાં પણ હોય કે ઘણા નકશા મૂકેલા છે કે એનાથી જાણકારી મળે કે
ભારતમાં કયું શહેર કયું રાજ્ય ક્યાં આવેલું છે એના માટેની જાણકારી માટેનું હોય છે, બરાબર છે, આપણને જાણકારી માટે. બસ એવી રીતે પછી કેલેન્ડર હોય છે, અમુક ઘણી બધી વસ્તુઓ પણ હોય છે. કેલેન્ડર જે આપણે તારીખ્યું આપણે કહીએ એને ગુજરાતીમાં, બરાબર છે, તિથિ તારીખ્યું પણ એને કહેવાય છે, બરાબર છે, તિથિ તોરણ કહેવાય છે. તો આવી રીતે ઘણી બધી વસ્તુઓ હોય છે. હવે આપણે પહેલા તો સ્પેલિંગ શીખવાના છે કે આ બધી વસ્તુઓ હું ભૂલી ગઈ, બરાબર. બેન્ચીસ, ચેર, ટેબલ, પેન, આ બધી વસ્તુઓ તો તમને ક્લાસરૂમમાં તમે જોયેલી જ છે. હવે એના સ્પેલિંગ શીખવાના છે આપણે આ લેસનમાંથી, રાઈટ. હવે સ્પેલિંગ શીખવાના છે તો પહેલા આપણે લખવા પડશે. સરસ, આપણે લખીશું એટલે એ જ વસ્તુ તમારે કેવી રીતે લખવાની છે, તમારી આ ઇંગ્લિશની તમારી જેવી રીતે નોટબુક છે એમાં તમે આખું પેજ ભરીને તમે લખશો, બરાબર છે. આ નોટબુકમાં 4 લાઈનની તમારી નોટબુક છે એમાં તમારે એક વખત લખીશ, તમારે આખું પેજ ભરીને લખવાનું છે જે પીડીએફ આવે એ પ્રમાણે. તો આપણે પહેલો સ્પેલિંગ લખીશું. કયો હશે પહેલો સ્પેલિંગ? બ્લેકબોર્ડ છે, જુઓ તમારી ચોપડીમાં આ પહેલું કાળું દેખાઈ રહ્યું છે ને બધાને, એ શું છે? બ્લેકબોર્ડ, બરાબર છે. ચાલો તો લખીશું B L A C K, B O A R D, બ્લેકબોર્ડ એટલે કાળું પાટી. હવે અહીંયા બતાવું ધ્યાન, બ્લેક B L A C K, બ્લેક આપણને ખબર છે કાળા કલરને આપણે બ્લેક કહીએ છીએ, રાઈટ. હવે તમને એ તો યાદ જ છે, તમે લેસન નંબર 10 માં કલર શીખી ગયા છો, બરાબર છે. અને બોર્ડ B O A R D, હવે તમારે યાદ શું રાખવાનું રહ્યો સ્પેલિંગ? ખાલી બોર્ડ, બ્લેક બોર્ડ એટલે કે કાળું પાટિયું, બોર્ડ એટલે પાટિયું, રાઈટ. હવે બીજો સ્પેલિંગ છે ડસ્ટર, તો D U S T E R, ડસ્ટર એટલે ડસ્ટર. હવે મને કોઈ કહે છે ડસ્ટર ને ડસ્ટર આપણે કેમ કહીશું? ડસ્ટર એટલે કે જે ડસ્ટ એટલે કે કચરો, ધૂળ, જેને સાફ કરે છે, બરાબર છે. આ કંઈક ધારો કે મેં આવું કંઈક લખ્યું છે, હવે આને મારે સાફ કરવું છે તો આપણે ડસ્ટરનો યુઝ કરીશું ને, બરાબર છે. અત્યારે મારી પાસે એક કાપડનું ડસ્ટર છે, જુઓ આ રીતનું છે, મારી પાસે એક કાપડનું ડસ્ટર છે તો હું એનાથી હવે એ કરી નાખીશ, બરાબર છે, ઘસી નાખીશ. અને ઘણા લોકો લાકડાનો પણ ડસ્ટરનો યુઝ કરતા છે, જેની આગળ પણ એવું પૂછાય એવું આવું કહી શકાય, બરાબર છે. એટલા માટે આપણે એને ડસ્ટર કહીશું, ડસ્ટર એટલે ડસ્ટર. પછી છે ચોક, C H A L K, ચોક એટલે ચોક. જેમ કે મેં અત્યારે લખ્યું આ મારા હાથમાં છે એ ચોક, બરાબર, ચોક એટલે ચોક. અને બીજો એક સ્પેલિંગ લખીશું ચાર્ટ, C H A R T, ચાર્ટ એટલે ચાર્ટ. મેં તમને કહ્યું ને કે ચાર્ટ આપણે શાળામાં આપણે ક્લાસરૂમ વર્ગખંડમાં આપણે ઘણી બધી જગ્યાએ લટકેલા જોઈએ છે. કેવો ચાર્ટ હોય છે? શાકભાજીનો હોય, કોઈ સારા નેતાઓનો હોય, બધા અલગ અલગ વિષય પર હોય છે, રાઈટ. તો આપણે એનો ઉપયોગ શેના માટે? કે આપણને યાદ કરીએ એટલા માટે. તો આ વિડીયોમાં આપણે લેસન નંબર 11 માં જ પણ આપણો બીજો પોઈન્ટ કે થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ, જે વર્ગખંડમાં જે જોવા મળતી વસ્તુઓ છે એ વસ્તુ આપણે અહીંયા જોઈ, બરાબર છે. અહીંયા એના સ્પેલિંગ લખ્યા, આ જ સ્પેલિંગ તમારે નોટમાં લખવાના છે આખા પેજમાં. એ જ પ્રમાણે HW માં લખવાનું છે, CW માં તમે PDF પ્રમાણે લખવાના છો, બરાબર છે. હવે પછીના નવા વિડીયોમાં આપણે મળીશું. ઓકે, બાય બાય.